નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા નજીક આવેલું ભાયલી ગામ આજે પર્યાવરણ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વેટલેન્ડ બચાવવાના હાકલ પહેલા જ અહીંના બાળકો છેલ્લા 8 વર્ષથી તળાવ અને પક્ષીઓના સંરક્ષણ માટે મહેનત કરી રહ્યા છે. જોકે પર્યાવરણને બચાવતા આ બાળકો અત્યારે પોતે સુવિધાઓના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. ભાયલીના વણકરવાસ વિસ્તારમાં આવેલું સુંદર તળાવ છેલ્લા 8 વર્ષથી આ ભૂલકાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. બાળકોએ આ સ્થળને પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન બનાવ્યું છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી નવી બનેલી કેનાલ અને વધતી અવરજવરને કારણે બાળકો અને તળાવ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે અને પક્ષીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેમ છતાં લગભગ 30 જેટલા નાના બાળકો આ વેટલેન્ડ બચાવવાની મુહિમમાં અડગ છે. પર્યાવરણની રક્ષા કરતા આ બાળકોની સૌથી મોટી સમસ્યા હવે શિક્ષણ અને વ્યવસ્થાની છે. 6-7મા ધોરણના વિદ્યાર્થીઓમાં હજુ પણ પૂરતું અક્ષર જ્ઞાન નથી. જો તેમને પર્યાવરણ અને પક્ષીઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવું હોય તો મજબૂત શિક્ષણ અનિવાર્ય છે. ભાયલીમાં બાળકો રોજ સાંજે 5 થી 9 વાગ્યા સુધી પર્યાવરણ અને શિક્ષણના પ્રણીતા એવા હિતાર્થ પંડ્યા પાસે અભ્યાસ કરે છે, પરંતુ તેમના પાસે બાળકોને ભણાવવા માટે યોગ્ય જગ્યા નથી. 8 વર્ષથી તેઓ બાળકોને મંદિરના ચોકમાં ભણાવતા હતા, પણ હવે ત્યાં છત પરથી પ્લાસ્ટર ખરે છે અને ચોમાસામાં બેસવું અશક્ય બની જાય છે. હાલમાં એક નાનકડા ઘરમાં બાલ મંદિરથી 8મા ધોરણના બાળકોને એક સાથે ભણાવવું મુશ્કેલ બની રહ્યું છે. ભાયલી ગામમાં વણકરવાસ જે છે ત્યાં એક બહુ સુંદર તળાવ છે અને તળાવમાં છેલ્લા 8 વર્ષોથી વણકરવાસના બાળકો છેલ્લા 8 વર્ષથી ઘણી મહેનત કરે છે અને પક્ષીઓના નિષ્ણાત બની ગયા છે. હવે છેલ્લા 3 વર્ષથી જ્યારે ભાયલીમાં આ જે કેનાલ બની એની લીધે તળાવ સાથે બાળકોનો જે એક સંપર્ક હતો એ તૂટી ગયો છે, જેને લીધે બાળકો તળાવ સુધી જઈ નથી શકતા. બીજી વસ્તુ એ કે એ કેનાલ બની એની લીધે બીજો રોડ પણ બની ગયો છે, જે પક્ષીઓ જોવા મળતા તે હવે જોવા મળતા નથી. પણ સારી વાત એ છે કે બીજા ઘણા બધા બાળકો આ એક પક્ષીઓને અને તળાવને બચાવવાની જે મુહિમ છે એમાં જોડાઈ ગયા છે અને આજે લગભગ 30 જેટલા નાના નાના બાળકો એમાં જોડાઈ ગયા છે. એક જે મોટો પ્રશ્ન હવે સામે આવી રહ્યો છે એ છે કે આ જે બાળકો છે એનું ભણતર એટલે કે જે અક્ષર જ્ઞાન છે એ કાચું છે. જે 6-7માં જે બાળક હોવું જોઈએ અને એને અક્ષર જ્ઞાન હોવું જોઈએ એ અક્ષર જ્ઞાન એના પાસે નથી. તો જો વેટલેન્ડ અને તળાવો જેના માટે આપણા માનનીય મુખ્યમંત્રી અને આપણા જે પ્રધાનમંત્રી છે એમણે ખૂબ મોટી લોકોને હાકલ કરી છે કે આપણા તળાવને બચાવો, તો એ હાકલ જે છે અમે 8 વર્ષ પહેલાં જ કરી હતી અને આ બાળકો એટલે જ એમાં જોડાયેલા છે. હવે આ બાળકોને જો પક્ષીઓ અને તળાવ વિશે વ્યવસ્થિત શીખવાડવું હોય તો એ લોકોનું અક્ષર જ્ઞાન હોવું એક ખૂબ જરૂરી વસ્તુ છે અને એના માટે એ લોકોને એક વ્યવસ્થિત જગ્યા મળે જ્યાં એ બેસીને ભણી શકે એ ખૂબ જરૂરી છે. આ જે બાળકો છે સાંજે 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી ભણે છે. પ્રશ્ન એ છે કે જો આ બાળકોને અક્ષર જ્ઞાન નહીં હોય તો આગળ એ લોકો જે મુહિમ ચલાવી છે આપણે એ મુહિમમાં જોડાઈ નહીં શકે અને જે તળાવને બચાવવાની વાત છે કરી નહીં શકે અને એના માટે એક યોગ્ય બેસીને જે વાંચી શકે એ વ્યવસ્થા હોવી જરૂરી છે. સાથે સાથે પ્રશ્ન ત્યારે ઊભો થાય છે જ્યારે ચોમાસું આવે, જ્યારે નવું સત્ર શરૂ થાય ત્યારે બાળકોને ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે વરસાદ પડતો હોય, બેસવાની જગ્યા ન હોય. તો છેલ્લા 8 વર્ષથી તો અમે મંદિરનું જે ચોગાન છે ત્યાં ભણતા હતા, પણ છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી એના જે પ્લાસ્ટર હતું એ નીચે ખરે છે અને બાળકો પર પડે એની બીક હોવાથી બાળકોને ખૂબ જ નાનકડી જગ્યામાં અમે કોઈના ઘરમાં ભણાવ્યા છે. પણ એને લીધે એક પ્રશ્ન એવો બધા છે કે બધા, કારણ કે આ બાળકો જે બાલ મંદિરથી લઈને 8મા ધોરણ સુધીના છે તો બધાને એકસાથે ભણાવવું ખૂબ જ ડિફિકલ્ટ થઈ રહ્યું છે અને એના માટે અત્યારે અમે લોકો એવી કોઈ જગ્યા શોધી રહ્યા છે કે જ્યાં અમને મોકળાશ મળે, જ્યાં અલગ અલગ ધોરણના બાળકોને બેસાડીને ભણાવી શકીએ, લોકોને અક્ષર જ્ઞાન આપી શકીએ અને આ જે યજ્ઞ છે જે વેટલેન્ડ બચાવવાનો એમાં એ લોકો પણ સહભાગી બને. અને આમાં હું એવી ઈચ્છા રાખીશ કે કોર્પોરેશન અને જે આપણા ચૂંટાયેલા નેતાઓ છે એ થોડી મદદ કરે તો આ બાળકોને આપણે એક એવા લેવલ પર લઈ જઈ શકીએ કે જે દુનિયા માટે એક ઉદાહરણરૂપ બની શકે. અને એ જ અમારી એક નાનકડી માંગણી છે કે અમને ક્યાંક સરસ બેસવાની વ્યવસ્થિત જગ્યા મળે જેમાં ચોમાસામાં કોઈ તકલીફ ના પડે અને બાળકો એમનું ભણતર વ્યવસ્થિત રીતે આગળ વધારી શકે, એવી જ અમારી એક ઈચ્છા છે. હિતાર્થ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાયલીમાં એક એવી જનરેશન તૈયાર થઈ છે જે પક્ષીઓના અંગ્રેજી નામ કડકડાટ બોલી રહી છે, પરંતુ સુવિધાના અભાવે નવી જનરેશન માટે આ પર્યાવરણ વિશેનું જ્ઞાન લેવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહી છે.
તો બેઝિક અભ્યાસની વાત એટલા માટે કરવાની જરૂરત છે કારણ કે હિતાજ સરે અમારી જનરેશનને કે આ લોકોથી એક લેવલ અમે એટલે કે એક જનરેશન ઉપરના વિદ્યાર્થીઓ છે, તો અમને જ્યારે ભણવાનું શરૂઆત કરી હતી તો હિતાજ સરને એવી અડચણ નહોતી આવી કે આ છોકરાઓને અક્ષર જ્ઞાનની જરૂરત પડશે, કેમ કે જ્યારે તમે વેટલેન્ડ વિશે ભણો, પક્ષીઓ વિશે ભણો તો એના નામ યાદ રાખવાના, એની વિશેષતાઓ શું છે તે યાદ રાખવાની. જો ઇંગ્લિશમાં તમે બર્ડ્સના નામ યાદ કરો છો તો તેના સ્પેલિંગ્સ યાદ રાખવા, એનું ઉચ્ચારણ છે, પ્રોનાઉન્સિએશન જે છે એ યાદ રાખવું જોઈએ. તો એની માટે અક્ષર જ્ઞાન ખૂબ જ જરૂરી બને છે. અને આ છોકરાઓને જ્યારે હિતાજ સરે અમને એવું કીધું કે તમે હવે આ તમારી જે ટીમ છે એ તૈયાર થઈ ગઈ છે તો તમારે હવે નવા છોકરાઓને શીખવાડવું જોઈએ. તો જ્યારે અમે આ નવા છોકરાઓને શીખવાડવાનું શરૂ કર્યું ત્યારે એ અમારું સાંભળીને નામ તો બોલી શકતા હતા, પરંતુ તે એમની જાતે લખી નહોતા શકતા અને તેઓ તેમની જાતે આઈડેન્ટિફાઈ નહોતા કરી શકતા બર્ડ્સને. તો તેમની માટે અક્ષર જ્ઞાન ખૂબ જ જરૂરી બને છે અને તેમના ઓવરઓલ પ્રોગ્રેસ માટે પણ અક્ષર જ્ઞાન ખૂબ જ જરૂરી છે, તેમના આગળના ભણતર માટે પણ ખૂબ જ જરૂરી છે. અત્યારે કોઈ મુશ્કેલી પડી રહી છે કે ચોમાસાના સમયે કોઈ મુશ્કેલી પડી રહી છે? હા, આ છોકરાઓ અમારી પાસે સાંજે 5 થી 9 અને જે લોકો છોકરાઓ મોડા છૂટે છે 6 થી 9 સુધી અમારી પાસે ભણવા માટે આવે છે કે એ લોકો અક્ષર જ્ઞાન મેળવી લે, એ લોકો એમનું જે ભણવાનું છે તે એમનું પતી જાય પછી અમે એમને બર્ડ્સ વિશે શીખવાડી શકીએ. તો તેઓ વેટલેન્ડ્સ અને બર્ડ્સ વિશે એમની અગત્યતા શીખી શકે અને તેઓ વિશે તે લોકો પણ ભણી શકે. પરંતુ મોટી પ્રોબ્લેમ એ પડી રહી છે કે ઘર નાનું છે, એ લોકો મારા જ ઘરમાં ભણે છે અને ઘર પણ નાનું છે. તો પ્રોબ્લેમ એ થાય છે કે નાના જે છોકરાઓ છે એ છોકરાઓ બાળ મંદિરથી લઈને 8 ધોરણ સુધીના છે. તો વાંધો એ થાય છે કે જ્યારે આપણે બાળ મંદિરના છોકરાને ભણાવીએ તો મોટા છોકરાનું ધ્યાન એમની તરફ જતું રહે છે અને મોટા છોકરાઓને ભણાવે ત્યારે એમનું ધ્યાન મોટા છોકરાઓ તરફ આવી જાય છે. અને બીજો મોટો પ્રોબ્લેમ એ છે કે ચોમાસામાં સૌથી પહેલો તો વરસાદનો પ્રોબ્લેમ છે અને જે દિવસે વરસાદ ના હોય એ દિવસે મચ્છર અને એ બધાનો પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત લાઇટ જતી રહેતી હોય છે અને જગ્યા તો જો સારી હોઈ શકે, મોટી હોઈ શકે તો આ છોકરાઓનું ભણવાનું જે છે એ સારું હોઈ શકે. કારણ કે વરસાદમાં કેટલાક છોકરાઓ એવી જગ્યાએથી પણ આવે છે કે જેમના ઘર પાસે બહુ બધું પાણી ભરાઈ જાય છે અને એ લોકો ભણી નથી શકતા. હવે પ્રોબ્લેમ એ થાય છે કે આપણે જે શીખવાડ્યું હોય આટલા ટાઈમ સુધી કે ચોમાસા પછીની જે સિઝન છે એમાં, તો ચોમાસામાં ના આવે, એમનો એક લાંબો ગેપ પડી જાય તો આપણે જે શીખવાડ્યું એ ફરીથી ભૂલી જાય ને આપણે ફરીથી રિસ્ટાર્ટ કરવું પડે. તો જો એવી જગ્યા હોય તો આપણે તેમને ભણાવી શકીએ અને શીખવાડી શકીએ. સરકાર સુધી કોઈ અપીલ કરવા માંગો છો બાબતે? સરકાર અને કોર્પોરેશનને એક જ અપીલ છે કે જો આટલી બધી જગ્યાઓ પડતર પડી રહી હોય છે અને કેટલીક જગ્યાઓ આપણે જોઈ શકીએ કે તળાવોની આજુબાજુ હોય કે કોઈ જગ્યાએ આપણે એક શેડ લગાવીને કે નાનો ઓટલો બનાવીને જો છોકરાઓને ભણાવી શકતા હોય અને બોર્ડ લગાવવાની જો સુવિધા હોય ને એ લોકોની જે ભણવાની સ્ટેશનરી છે ને બધું રાખી શકવા માટેની જો જગ્યા હોય તો એવી જગ્યાઓ હોય તો એના દ્વારા એ લોકો એક સારું પ્રિમાઇસીસ હોઈ શકે એમની માટે. તો એમને એવું પણ લાગે કે અમે એક ટ્યુશનમાં જઈએ છીએ કે અમે એક જગ્યાએ જઈએ છીએ જ્યાં અમે ફક્ત ભણવા માટે જઈએ છીએ. તો એમની માટે જો અમને એવી જગ્યા મળતી હોય તો અમે એક જ રિક્વેસ્ટ કરી શકીએ કે એવી જગ્યા જો અમને મળે તો અમે અમે થેન્કફુલ હશું એમની માટે કે આ છોકરાઓ ભણી શકે. ભાયલી ગામ ખરીમાં રહીએ છીએ અમે અને અમે ખરીમાંથી અમે હિતાંશ સર જોડે ભણવા માટે આવીએ છીએ. ચોમાસામાં કેવી તકલીફ પડે છે અમને? જે ચોમાસામાં વધારે વરસાદ આવે તો કીચડ થાય ત્યારે અમને તકલીફ પડે. પાણી ભરાય છે ચોમાસામાં? કેટલું પાણી ભરાતું હશે? કમથી કમ પગ સુધી નડતું તો આવી જશે. જો સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન આ બાળકોની વહારે આવે તો ભાયલીના આ બાળકો પર્યાવરણ સંરક્ષણનું રાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ બની શકે છે. બાળકોની માંગ માત્ર એક છત છે જેના નીચે તેઓ પોતાના સપના અને પર્યાવરણ બંનેને સુરક્ષિત કરવા ઈચ્છે છે, જેના માટે સરકારી સમર્થન કરીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.